જયરાજસિંહ બાપુ રાતોરાત ટપકી પડ્યા નથી. જગ્યાએ કોઈ પણ હોય એવું વ્યક્તિગત કોઈની મા બેન સામે તમે જાઓ તો તમે એમ માનો છો કે એ બધા ગાય જેવા થઈને સાંભળી લે? કેમ અડધેથી ભાગવું પડ્યું? તમારા હાટુ કા માણસ ઉમટી ન પડ્યું? ગણેશભાઈએ ભલે મેનેજ કર્યું, બે ઘડી માન્યો, તોય 10-15 હજાર માણસ એને કારણે આવ્યું. તો તમે મેનેજ તો કરી, તમે ક્યાં ઓછી માયા છુઓ? કા કરી નહીં મેનેજ? કા કોઈ? અને જે તમે જેના માટે થઈને લડવા આવ્યા, જો ખરેખર તમે સાચા હોય તો એ લોકો તમને સપોર્ટ ના આપે? એ ઉમટી ન પડે ગામે ગામથી પાટીદારો? ગોંડલમાં ખોફ છે, ખંડણી છે, ગુંડાગીરી છે, દાદાગીરી છે, માફિયાગીરી છે, જમીન પડાવી લે છે, મારે કૂટે ફલાણ, આ બધું હોય તો ગોંડલમાં ન્યા કઈ ગુંદર ચોટાડીને નાખ્યો કોઈએ? તો બધા હિજરત ન કરી ગયા હોય ને? બધા આવા કિલોલ કરતા હોય? તમે ગોંડલની બજારમાં જાઓ, કેટલાક બ્રાન્ડેડ કંપનીના શર્ટ કે શૂઝ તમારે લેવા હોય સસ્તા, તો રાજકોટ કરતા ગોંડલમાં વધુ સસ્તા મળે. બોલો, તો બ્રાન્ડેડ કંપની વાળા શોરૂમ ખોલ્યો તે સમજીને ખોલ્યો છે ને? ગોંડલ 3.25 લાખની જનસંખ્યા ધરાવતું મતક્ષેત્ર છે. એમાં 8,000 જેટલા ક્ષત્રિયો છે ને 90,000 જેટલા પાટીદારો છે. જો તો ખરા એને કે સમાજને નામે ચરી ખાવ છો. તમારામાં ત્રેવડો તો આ સીધે સીધું ચૂંટણીમાં ઉભા રહ્યો, વાત થાય પૂરી. એમાં ફલાણાભાઈ બંદૂક વાળા રાખે, તમે રાખો. ગોંડલ પંથકના જેટલા ગામડા છે, 60-70 ગામડા, પાદરે જે તમે જાઓ કોક દી ગામના ગોંદરે જુઓ તો ખબર પડે, ત્યાં દરબારે બેઠા હોય ને પટેલે બેઠા હોય, જૂનું ભૂલીને હામે એકબીજા છે ધતુરી ભરતા હોય છે. તો હેઠે જીવવા દો. ઘણા દિવસથી ગોંડલને લઈને ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ આજે જે રીતે ગોંડલમાં મોટી સંખ્યામાં જે એક તરફ અલ્પેશ કથિરિયા સહિતના લોકો આવી પહોંચ્યા હતા, બીજી તરફ ગણેશ ગોંડલના સમર્થકો છે તે મેદાનમાં આવ્યા હતા. તમામની વચ્ચે પૂરા ગુજરાતની આજે નજર છે તે ગોંડલ પર રહી હતી. ત્યારે આપણી સાથે હેડલાઇન ગ્રુપના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપણી સાથે જોડાયા છે. સર સાથે સીધી વાત કરીશું. સર, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજના દિવસને સર કેવી રીતે જોયો, જે રીતે ગોંડલને લઈને સતત ચર્ચાઓ થઈ હતી? ભરતસિંહ, ભલું થયું ને ભાંગી જંજાળ, સુખેથી ભજશું હરિગોપાળ. એક પોલિટિકલ ડ્રામા હતો. એ થોડીક, જેને કહી શકાય થોડીક થ્રિલર, એટલે ગંભીર વાળી, એ થોડીક થ્રિલરનેસ ને બાદ કરતા આટો પાઈ ગયો, બહુ સારું થઈ ગયું. આ પ્રકારના ડ્રામાથી જે લોકો ડ્રામે બાજ છે એના સિવાય કોઈનું ભલું થતું નથી. જે વાત અલ્પેશભાઈ કથિરિયા કે જિગીસાબેન કે ઇત્યાદિ જે લોકો કરે છે ન્યાય અપાવવાની, કે તો એમાં આવું ન હોય. તમે મંદિરમાં દર્શન કરો, તમે ગાંઠિયા ખાઓ, તમે આટા મારો, ને એમ ન્યાય ન મળે ને એનો કોઈ મતલબ નથી. આ એક એવો ગોંડલનો કોયડો છે, આખે આખી ગોંડલના સમાજે મગજમાં લેવાની જરૂર છે કે ફરિયાદ કરનારા પટેલ, પાટીદાર અને ભાજપ, પીડા જેની પીડા અપાઈ રહી છે જેના દ્વારા, એ પણ ભાજપના છે. પીડા ભોગવી રહ્યા હોવાનું જે કહી રહ્યા છે એ પણ સમાજ છે, એ તો ભાજપનો છે. પાટીદાર સમાજ મોટા ભાગે છે. એક્શન નથી લેતા એવો જે આરોપ છે એ પણ ભાજપનો છે. તો ફરિયાદી, આરોપી, નિષ્ક્રિય, સક્રિય, તોફાની, પીડિત, બધું 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 ભાજપ જ છે. તમે જનતા શું કરે મને કયો? આખે આખો ઘરનો ઝઘડો હોય ને જેમ હેરીમાં આવે, એના જેવી વાત છે. તમને કહું, ગોંડલ 3.25 લાખની જનસંખ્યા ધરાવતું મતક્ષેત્ર છે. એમાં 8,000 જેટલા ક્ષત્રિયો છે ને 90,000 જેટલા પાટીદારો છે. હવે જે લોકતંત્રની દુહાઈ દે છે એને કયો કે આવો કાંઈ ગધેડો કર્યા વગર તમે ચૂંટણીમાં ઉભા રહ્યો, જીતી જાવ એટલે ડાઠો છટકે, વાત થાય પૂરી. સીધું જ છે ને. બિલકુલ. આમાં બીજો ઈલાજ તો છે નહીં. બીજું, અલ્પેશભાઈ કે જિજ્ઞાસાબેન કે એને તો કઈ કોન્ટ્રાક્ટ આપવામાં નથી આવ્યો. તમે આ ભારત સરકારે કે ગુજરાત સરકારે કે ભાઈ અમારાથી કઈ થાય એમ નથી, તમે કઈ કરી શકતા હો તો કરો, એવું તો કઈ છે નહીં. તો ખરેખર જો એ માનતા હોય કે ગોંડલમાં આવો ડખો છે, તો માનતો ડખો ઉભો કોણે કર્યો? જયરાજસિંહને જયરાજસિંહ બનાવ્યા કોણે?
હમ પ્રશ્ન મૂળમાં કોઈને જાવું નથી ને ઉપરથી છપછપિયા કરવા ને હવને પોતપોતાની છબી ચમકાવી છે. જયરાજસિંહ બાપુ રાતોરાત ટપકી પડ્યા નથી. આજથી 30 વર્ષ પહેલા ગોંડલ પંથકમાં રીબડાનું હાહાકાર કે દબદબો હતો. હમ ઈ ટાઢો પાડવા ઝેરનું મારણ ઝેર એવી રીતે ભારતીય જનતા પાર્ટીએ જયરાજસિંહ બાપુને મેદાનમાં ઉતાર્યા હતા. હમ હવે ઈ જ ભાજપના લોકો અત્યારે કે છે બાપુનો ત્રાસ છે. બોલો તો હમ તમે ને તમે જખમ આપો ને તમે દવા વેચવાની વાતો કરો ક્યાંથી મેળ પડે. હમ અને જેને આ લોકો ત્રાસ કે છે તો આ લોકતંત્ર છે. 3 દશકાથી આનું શાસન હોય ને આવું બધું બને. આ ત્રીજી ચોથી તો ટર્મ છે પાછી. હમ તો એટલા બધા લોકોને બંદૂકના નાળ છે તો આ જગતમાં સૌથી મોટામાં મોટું આ ક્રાઇમ નું વર્લ્ડ કહી શકાય કે ભાઈ 3-4 લાખ લોકોને બંદૂકના નાળચે મૂકીને મત લઈ જાય છે. એ તો હદ ન કહેવાય. હમ અને બીજું કે માની બે ઘડી એમે માની લ્યો હાલો કે એનો દબદબો છે. તો તમે અહીંયા શું કામ પૂછડીએ તમે અહીંયા જે જોર કરો છો એના કરતા ભારતીય જનતા પાર્ટી સરકાર એની છે. આ પંથકમાં મંત્રી છે મનસુખભાઈ માંડવિયા, તમે કેન્દ્રીય મંત્રી લોકસભાના છે તો એ ભાજપના છે. ધારાસભામાં પોતે ગીતાબા પોતે જ ભાજપના છે. આ ફરિયાદ કર્યો છે અલ્પેશભાઈ જીગી સાહેબ, એ પણ પાટીદાર અનામત આંદોલન ને ખોડલધામ સમિતિને બધાને વાત કરો તો સરવાળે નદી હંધી ભાજપમાં જ ભળે છે. અને તમે કઈ ન કહી શકતા તો પાટીદાર સમાજના જેટલા ધારાસભ્યો છે, જેટલા સંસદ સભ્યો, જેટલા મંત્રીઓ છે એ બધાને કયો સરકારને કે ભાઈ ગોંડલમાં આવો ત્રાસ છે અને એના પુરાવા આપો. તમે જેમ બેન તો હારે લઈને ફરજ છે પુરાવા, એ પુરાવા આપો કે આ ભાઈના આટલા આટલા ત્રાસ છે એટલે એની ટિકિટ ન મળે એવી કોશિશ કરો અથવા તો એ પુરાવાના આધારે એની ઉપર ગુનો નોંધીને કાર્યવાહી કરો. જે સીધી સિમ્પલ વાત છે એમાં ગામ ગધડો કરવાની ક્યાં જરૂર છે. વાત એમ કરે છે આ લોકો કે અમને એમ કીધું કે તમારી માનું ધાવણ ધાવું તો આવજો એટલે અમારે આવવું પડ્યું. એવી તો વાત હતી જ નહીં. એ તો વિડીયો હજી છે. એમાં ચોખ્ખે ચોખ્ખું કે છે કે જે લોકોને અમારી સામે વાંધો હોય તો આ મારું સરનામું છે અને મારી ગાડી આટલા આટલા વિસ્તારમાં ફરે છે. જેને આવવું હોય આડા ઉતરી જજો એમ કીધું. આમ ઉભા આજે જે આવ્યા એ ઉભા ઉતર્યા છે એટલે કે ગોંડલમાં ફરવા આવ્યા. તો એમાં ક્યાં કોઈ ના પાડે છે. ગોંડલમાં ફરવા હરવાની આવવા જવાની એને એમ નથી કીધું કે તમારા ત્રેવડ હોય તો ગોંડલમાં આટો મારી લેજો, એમ નતું કીધું. આડા તમારી ધાવણ ધાવ્યું હોય ને એ જે કહેવાય છે હારી વાત નથી, પણ જે ઈ શબ્દો જે લાગુ પડે આખી આખી વાતને સમજવી તો પડે ને. એમ કે સાકી જામ પીને દે મસ્જિદ મેં બેઠ કર, આટલું બોલો એટલે ડખો થાય કે નહીં કે ભાઈ મસ્જિદમાં બેસીને જામ પીવાની વાત થતી છે કોઈથી. પછી બીજી પંક્તિ સાંભળો કે યા ફિર એસી જગહ બતા દે જહાં પે ખુદા ન હો. બિલકુલ. તો વાત સમજાય. એવી રીતે ભાઈ ગણેશભાઈ સુલતાનપુરમાં જે મિટિંગ કરી તો એમાં વિડીયોમાં ચોખ્ખું બોલે છે કે જેને અમારી અરે વાંધો હોય કોઈ પણ પ્રકારનો તો આ મારું સરનામું, આ મારો રૂટ છે, તમે આડા ઉતરી જજો. તો આડા ઉતરવાની વાત કરી, ગોંડલમાં ઉભા ઉતરવાની નહીં. આ પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવીને આ અમે આવી ગયા, અમે તો અમારી માનું ધાવણ ધાવણ ભાઈ એમ ક્યાં ના પાડી છે એને કોઈએ, અને કોઈ પાડી પણ ન શકે. ગોંડલમાં તમે વિચાર કરો આખા આજુબાજુના 15 ગામનું હટાણું છે. અને તો આજે શું થયું? માની લો તમે આવ્યા હતા, તમે એટલે કે અલ્પેશભાઈ ને જીગી સાહેબ વગેરે આવ્યા હતા કોના માટે? પાટીદારોને ન્યાય અપાવવા. રાઈટ? કેમ અડધેથી ભાગવું પડ્યું? તમારા હાટું કા માણસ ઉમટી ન પડ્યું? ગણેશભાઈએ ભલે મેનેજ કર્યું 2 ઘડી માની લો, તોય 10-15 હજાર માણસ એને કારણે આવ્યું. તો તમે મહેનત તો કરી, તમે ક્યાં ઓછી માયા છુઓ? કા કરી નહીં મહેનત? કા કોઈ? અને જે તમે જેના માટે થઈને લડવા આવ્યા, જો ખરેખર તમે સાચા હોય તો એ લોકો તમને સપોર્ટ ના આપે? બી ઉમટી ન પડે ગામે ગામથી પાટીદારો? 90,000 છે પાટીદાર, 90,000. બિલકુલ. 50% આવે તો 45 આવે ને 25% આવે તો 12-15 હજાર માણસ થવું જોઈએ. 200-500 થી વધારે તો કોઈ હતું નહીં. તો હવે એમ કે મિર્જાપુર, તમે ગોંડલ ને મિર્જાપુર ન કહેવાય. જેને ગોંડલ ને મિર્જાપુર બનાવવાની કોશિશ કરી રહ્યા હોવાનો તમારો જેની પર દાવો છે એને તમારે કહેવાય કે ભાઈ જયરાજસિંહ અને ગણેશ ને એનો પરિવાર ગોંડલ ને મિર્જાપુર બનાવવાની કોશિશ કરે છે. ગોંડલ તો ભગવત ભૂમિ છે.
તો ગોંડલને ગાળ દેવાનો આ મિર્જાપુર મિર્જાપુર. અરે ભાઈ ગોંડલ તમે જ કહો છો કે પીડિત છે, તો પીડિત શેનું મિર્જાપુર હોઈ શકે? એટલે બે વસ્તુ કોન્ટ્રોવર્સી છે. અને તમને છાસવારે અત્યારે તમને એમ થયું કે ભાઈ વિનુભાઈ સિંગાળાની એમ કે મૂર્તિ ત્યાં મૂકવી જોઈએ, તો મૂકો ભાઈ. એમાં કોણ ના કોઈ ના પાડી? મને કયો, મેં તો સાંભળ્યું નથી. બીજા કોઈ છાપામાં કે મીડિયામાં ક્યાંય નથી આવ્યું કે કોઈ એમ કીધું હોય કે ગોંડલ પંથકમાં વિનુભાઈ સિંગાળાની મૂર્તિ ન મૂકવી. કોઈ નથી ના પાડતું. તમને ફાવે નહીં મૂકો, શું ફેર પડે ભાઈ? સાચવી શકો તો મૂકો, સારી વાત છે. તમે એને સારા માણસ માનીને માગતા હો, બીજાને શું વાંધો હોય મને કયો? પણ તમને એટલા વર્ષ પછી અત્યારે વિનુભાઈ યાદ આવ્યા એવું કોઈ પ્રશ્ન ન થાય? આજ લોકોને આજથી થોડાક સમય પહેલા કેશુભાઈ પંડમાં આવ્યા હતા. કેશુભાઈ સબદીદાર પટેલ, પનોતા પુત્ર ને રાજકોટના પુત્ર ને એના નામના એરપોર્ટ હોવું જોઈએ, એની મૂર્તિ મુકાવી જોઈએ, એના નામનો રોડ હોવો જોઈએ. આજ કુર્મી સેના જેના જિગીસાબેન એમ કે સદસ્ય છે અથવા કઈ નેતા બેતા હશે, બરાબર? તો ઈ ક્યાં ગયા? કેશુભાઈ નું બધું પ્રકરણ ક્યાં ગયું મને તમે કયો? ઈ કાર્ડ ન આવ્યો તો હવે વિનુભાઈ એમ કેમ? તમે પેલા તમે એક લીધી તો પેલા હા પડી ના પડી? કેશુભાઈ ની પ્રતિમા મૂકી કે કેમ? હા કે ના? એના નામનો રોડ તમે માગણી કરી? માગણી તો હું કરું, લ્યો મને લંકા આપી દે. માગણી કરવાનો ક્યાં મતલબ છે? તમે કીધું તું કે બહુ આપણા લોકભોગ્ય લોકમાન્ય નેતા હતા, તે આખું ગુજરાત માને છે. કેશુભાઈ ને કોઈ ખરાબ માણસ માનતું નથી. બધાને ખબર છે ગ્રામીણ સંસ્કૃતિના થી માંડી અને ખેડૂતના એના જેવા કોઈ નેતા નતા. બધા માણસ બહુ સારા માણસ હતા, બરાબર? પણ તમે જેના માટે આંદોલન કર્યું, બુક તમે બહાર પાડ્યો, ગ્રંથ બહાર પાડ્યો અને જે કેટલી માગણીઓ કરી, પછી ક્યાં ગયું મને કયો? એનું શું થયું? એક દિવસ જે કઈ ફંક્શન કે કરવું તો તમારી ધારા બાયરું થયું નહીં, તમારી અપેક્ષા તેવું ન થયું. તમને લાગ્યું કે આ વોટ બેંકમાં કન્વર્ટ થાય એવું થયું નહીં, એટલે હવે ઈ મેલ પડતો. હવે વિનુભાઈ સિંગાળા, તો વિનુભાઈ સિંગાળા ગઈકાલે તેનું કઈ દેહાંત નથી થયો. એટલા વર્ષ તમે લોકો ક્યાં ગયા હતા? રાતોરાત તમને એવું કેમ સૂજ્યું છે કે હવે વિનુભાઈ સિંગાળાનું કંઈક કરવું જોઈએ? અને જે તમે લાગણી ધરાવો છો એવું તો વિનુભાઈના પરિવારે કોઈથી મેં તો સાંભળ્યું નથી કીધું હોય ભાઈ જિગીસાબેન ને કે કલ્પેશભાઈ ને કે ભાઈ તમે આમાં કંઈક મદદરૂપ થાવ એવું તેવું. વિનુભાઈ પાટીદાર સમાજના હીરો હતા, તો પાટીદારોની કેટલી સંસ્થાઓ છે? બેસુમાર સંસ્થાઓ છે, ખોડલધામથી માંડીને બધી જ. એ લોકો કરે, કોઈ વાંધો નહીં. એટલે આપણું ભરતદાન કહેવાનું એવું છે, લોકો ગમે તે સમજે. સાંભળો, હું છેલ્લા કેટલાય સમયથી, તમે જાણો છો આપણી વ્યસ્તતાને કારણે આપણે આપણા આ બધા તમે જે લઈ જાઓ છો એડિટિંગ આપણે જોઈ શકતા નથી. પણ મને તમારા જેવા જેટલા પણ ચાહકો હોય કે છે ફલાણાભાઈ તમને ગાળાગાળી કરે છે, ઢીકણાભાઈ તમને એમ કે છે કે તમે યા તો જયરાસિંહ પાસેથી પૈસા ખાઈ ગયા, યા તો ફાટી ગયા. પણ અરે ભાઈ, તમારે જે સમજવું, તમે ક્યાં બોલો છો બ્રહ્મ વાક્ય છે. તમારે એવું લાગતું હોય તો ઇગ્નોર કરવો અમને, બીજું શું? અમારે ક્યાં આના ઉપર અમારી રોજીરોટી એવી છે, કોઈ પણ પાટીદાર હોય કે ક્ષત્રિય હોય, તમારા બધાના ઈગો ક્લેશને કારણે સમાજ મરી ન જવો જોઈએ. બિલકુલ બિલકુલ. તમારે અમદાવાદ થી કે સુરત થી આવીને ઘડી બે ઘડી ફાકા ફોદા તમને પાછી આવો છો તો તમને પાછા તથાકથિત પ્રોટેક્શન એ છે, સમાજનું હોય કે સુરક્ષા પોલીસ તંત્રનું હોય, એવું હેઠા પાડોશી હોય ને એને નથી હોતું. બિલકુલ. રીબડા થી માંડીને મોવૈયા થી માંડીને બાકી બધા જે ગામડા છે ગોંડલ પંથકના, ન્યા શેઠા પાડોશી દરબાર ને પટેલ ના હોય ને ન્યા આવી સિક્યુરિટી નથી હોતી. બિલકુલ બિલકુલ. હવે જે જિગીસાબેન ની મીટિંગ જે અત્યારે ટૂંકમાં આજે એની મુલાકાત હતી એની ને અલ્પેશભાઈ ની, બે ઘડી માની લો કે એની ફેવરમાં જે પટેલ આવ્યા હોય ઇન કેસ, હવે એનો શેઢો હોય દરબાર ને અડીને આવેલો હોય તો ગામડા ગામમાં મોવિયામાં કે બીજે ગમે શું થાય હાલત, ગોમટામાં કે ડખો થાય કે નહીં? અને એને કોણ બચાવે મને તમે કયો? અને તમે ન્યાય અપાવવા નીકળે તેમ અલગ જલબ એમ મહેમાન થઈને આવો ન્યાય મળી જતો હોય છે, તો આ સરકારમાં ધૂળ પડી કહેવાય કે જે 3-3 વર્ષથી 3-3 દશકાથી જેનું શાસન છે, છતાંય તમારી ફરિયાદ તો ઈ નહીં છે કે ગોંડલ ને મિર્જાપુર બનાવી દીધું છે. આમ કોણે ભાઈ? કોંગ્રેસ નું શાસન છે તો આપણે તમારો આક્ષેપ સાચો. એટલે તમારા તમારું શાસન, તમારા તમારા ધારાસભ્ય, તમારા તમારા મંત્રી, તમારા તમારા સંસદ સભ્ય, તમારી તમારી સરકાર, તમે ને તમે ફરિયાદી, પીડા પર તમે, આક્ષેપે તમે, નિષ્ક્રિય પર તમે. આમાં સમાજ શું કરે મને કયો? આમાં ક્યાંય કોંગ્રેસ કે કોઈ બીજા કોઈનો હાથ હોય તો ઠીક જ છે.
તમારું ને તમારું બધું છે, અને છતાંય તમે આક્ષેપ કરીને આખા ગામ ગધેડો કરવા નીકળો. આ તો ઠીક છે ગોંડલમાં થયું, હવે તમે પાછા આવીને પાછા ઉખેડો. કોઈએ ફરિયાદ કરી હોય તો પણ તમને કુરબાન છે. તો આ દેશમાં હાલો હું તમને એમ કે છે કે અહીંની પોલીસ જે છે એ કામ નથી કરતી. તો ભાઈ તમે વકીલ જે કક્ષાના વ્યક્તિ છો, ભાઈ અલ્પેશભાઈ કથિરિયા કઈ કમ નથી, જીગીસાબેન પણ કમ નથી, ભણેલ ગણેલ મહિલા છે. તો તમે જાઓ ભેગા અને ખખડાવી નાખો પોલીસને. ભાજપના જ છુઓ તમે લોકો, એ રીતે પણ ખખડાવી શકો. અને ફરિયાદ માથે રહીને લખાવો ને, એક ઓફિસ ખોલીને ત્યાં બેસો યાર. તમે એક બે દી આવીને મહેમાનની જેમ એમ થોડું હોય. તમે ત્યાં બેસો કે ભાઈ આ અમારી ઓફિસ છે, તમારે કઈ મુશ્કેલી હોય તો કહેજો ને. કોણ ફરિયાદ નથી નોંધતું મને કયો. તો ન્યાય તો એમ મળે ને. ન્યાય તમે આવીને ગાંઠિયા ખાઈ જાવ, તમે માતાજીના મંદિરે દર્શન કરી, એબીવીપી ના મંદિરે દર્શન કરી, અરે અક્ષર પુરુષોત્તમના મંદિરે દર્શન કરી, એમ ન્યાય સમાજને મળી જાય. શું થયું? હામાં મોરચા મંડાણા અને હા થયું, બારીના કાચ તૂટ્યા, ગાડીના કાચ તૂટ્યા, અને પછી અડધી પરધી આટો પીને તમારે નીકળી જવું પડ્યું કે નહીં? આનો મતલબ શું? અને કોઈ એમ કે અમે કહેતા હતા કે મિર્જાપુર જુઓ અમારી ગાડીના કાચ તૂટ્યા. એ તો ભાઈ તમે એવી રીતે ગયા એટલે તૂટ્યા. આમ તો હજારો લોકો રોજ આવે છે ને જાય છે. મારે તમારી પાસે કઈક ઉછીના જોતા હોય તો કોઈ વિનમ્ર ભાવે કહે તો કોઈ પણ માણસ કોઈ એકબીજાને ઉછીના આપે. કોઈ એમ કે બાયું આમ ચડાવતો કોઈની માએ હવા હૂંટ ખાધી હોય તો આપે 100 રૂપિયા ઉછીના. એમ કોઈ આપે? એમ કેવાય? તમારે પ્રેમથી કયો ભાઈ 100 રૂપિયા જોઈએ છે, તમારી ઓલી હોય તો આપો, એ જુદી વાત છે. મૂછે તા દઈને બાયું ચડાવીને મા બેન અમે ગાળું દઈને ગયો કોઈ આપે ઉછીના? એમ તમે એવી રીતે નીકળવાના થયા ને તમે આનો ગધેડો કરવા નીકળ્યા હતા ને બાપ હામી ગાળું તો દીધી હતી તમે પણ, કે કેજો તારા બાપને કે રોડ ખોદાવી ન નાખે વગેરે વગેરે. તો તમે એમ માનો તમે બોલો ને ગાય જેવા થઈ જાય એવું તો હોય નહીં ને. એટલે આખા સમાજને તમે પાટીદાર સમાજના જેટલા લોકોને આજે એટલે તમારા બેમાં જ શક્તિ ને ભક્તિ ને આવડત ને કૌશલ ને તાકાત ને મર્દાનગી તમારા છે. 90,000 પાટીદારો જે રહે છે ગોંડલમાં, બધા જ લોકો નાબર્દ થઈ ગયા. એકમાં કોઈને બધા પીડિત. તમે જ હોશિયાર. એવું તો હોય કે ખાલી પાટીદારો નહીં, બીજા વરણ પણ ત્યાં છે, 18 વરણ છે. તો ફરિયાદોનો ધોધ ન થાય. તમને ભરતદાન હું અનેક વખત કહું છું, આપણે વાતો કરીએ ત્યારે આજથી લોકો 10 વર્ષ પહેલાના છાપા જોઈ લે ઉખેડીને. કચ્છમાં હંમેશા ઉનાળો થાય એટલે કચ્છમાં અમસ્તું પણ દુષ્કાળનો પર્યાય શબ્દ જેવો હતો. અને ઉનાળામાં પાણી નહીં હોવાને કારણે એટલી મોટા પાયે હિજરત થતી હતી. ગામના ગામ સુનકાર ભેકાર બની જતા હતા. ગાંડા બાવળ સિવાય કોઈ ત્યાં હલતું ચલતું નહોતું. અને આપણે જયારે રિપોર્ટિંગ કરવા જતા પત્રકાર તરીકે, અમે અનેકો દરવાજાના ફોટા લીધા જ્યાં દરવાજે તાળા લટકતા હોય ને અમે લોકો એના હેડિંગ મારેલા છે કે કચ્છના દરવાજ ટોડલે તોરણ ને બદલે તાળા. તો એ લોકો હિજરત કરી જતા હતા, રાઈટ, પાણીના અભાવે. હવે ગોંડલમાં ખોફ છે, ખંડણી છે, ગુંડાગીરી છે, દાદાગીરી છે, માફિયાગીરી છે, જમીન પડાવી લે છે, મારે કૂટે ફરણ, આ બધું હોય તો ગોંડલમાં ત્યાં કઈ ગુંદર ચોટાડીને રાખ્યો કોઈએ? તો બધા હિજરત ન કરી ગયા હોય ને, બધા આવા કિલોલ કરતા હોય. તમે ગોંડલની બજારમાં જાઓ, આપણે ફેર્યા છીએ અને બીજા ફેર્યા છીએ. ગોંડલની બજારમાં દહેશતમાં આમાં ફેર નહીં. આ જે બાકી બધા શહેરોમાં છે એવી જ છે, બલકે આસપાસના 10-15 ગામનું હટાણું છે ભાઈ સાહેબ. ગોંડલમાં કેટલાક બ્રાન્ડેડ કંપનીના શર્ટ કે શૂઝ તમારે લેવા હોય સસ્તા, તો રાજકોટ કરતા ગોંડલમાં વધુ સસ્તા મળે. બોલો, તો બ્રાન્ડેડ કંપની વાળા ત્યાં શોરૂમ ખોલ્યો તે સમજીને ખોલ્યો છે ને. એટલે કહેવાની વાત એ છે કે બધા બધી રીતે આપણે કોઈ એક પક્ષીય વાત જયરાજ બાપુ નું ખેંચે એટલે તમે તથ્ય તો સમજો, ખેંચીને નહીં. એને તમે ગમે એમ મરી જાઓ બધા અંદરો અંદર બાધી કૂટીને. કે તમને જે બચાવવાના સ્વરૂપમાં આવ્યા છે એ લોકો બી એનો ઈરાદો જુદો છે, એમ કઉ છું. જયરાજસિંહ બાપુનો માની લો કે ત્યાં ત્રાસ છે, તો તમને બચાવ્યા એ પણ ઓરિજિનલ નથી, એ પણ ડખો છે. અને બચાવવું હોય તો ક્યાં તમારે કઈ કરવાની જરૂર છે? તમારી ખુદની સરકાર, તમારા ખુદના ધારાસભ્યો, તમારા ખુદના સંસદ સભ્યો, તમારી ખુદની મંત્રી, તમારી ખુદની રાજ્ય સરકાર, તમારી ખુદની કેન્દ્ર સરકાર, બધું તળિયાથી નળિયા સુધી તમારું છે. અને છતાંય જો તમે એમ કેતા હોય કે ગોંડલને મિર્જાપુર બનાવી દીધું, તો ધૂળ પડી તમારા અવતારમાં, આ સરકારના. તો આ સરકારમાં ધૂળ પડી ન કહેવાય? અને કાંઈ એના આંખ મીચામણા છે.
એમાંથી એક હમ આ સરકારને તમે જે અત્યારે ગોંડલમાં ભાઈ જયરાસિંહ બાપુનો ખોફ છે એમ તમે કયો છો, હમ તમે હું એમ માનો છો એને કે સરકારને એ ખબર નથી કે દીનુ બોઘા સોલંકી કોણ છે અને શું છે? હમ સરકારને એ ખબર નથી કાંધલ શરમણ જાડેજા કોણ છે અને શું છે? હમ એ ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા એને એ ખબર નહોતી કે લતીફ કોણ છે ને શું છે? હમ ચિમનભાઈ ને એ ખબર નથી સંતોષબેન જાડેજા કોણ છે ને શું છે ખબર નથી એવું હતું? હમ એ બધા બેહીને હુએ છે. તમને જયરાજસિંહ એમ કે ગોંડલમાં કોઈને લાડ પડતી હોય તો ભૂલી જાજો, મારી અહીંયા સરકાર રહેવાની ને મારા છોકરાને ટિકિટમાં એની સામે તમને વાંધો છે, બરાબર? હમ એ વાત તો જયેશ રાદડિયા કરે છે, લ્યો કે ભાઈ મારા બાપાની આ ખેતી છે, કોઈની મજા નથી કે મને સહકારી ક્ષેત્રમાંથી કાઢી મૂકે. કા બોલો ન્યા કયો જી તો સર, આજે પણ જયરાજસિંહ જાડેજા દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી એમાં કહેવામાં આવ્યું છે કે 2027 ને હજી ઘણી વાર છે, પરંતુ જો તમારે ચૂંટણી લડવી જ હોય તો 10 મહિનાની અંદર ગોંડલ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે અને ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણી આવી છે. તમે આમાં આવો અને અણવર બનીને નહીં, વર બનીને આવો. હું લડવા માટે તૈયાર છું. બોલો તો હવે મને કયો, જે જનતા જે આપણને સાંભળતી હોય એને હમ કયો કે તમે લાગણીમાં આવીને ગાળાગાળીથી માંડીને બીજું કરવા કરતા થોડીક બુદ્ધિ લડાવો. કે તમારે હમ જો તમને એમ લાગતું હોય કે જયરાસિંહ બાપુનો ત્રાસ છે તો દાંઠું કાઢી નાખો. એને જ કીધું ઉભા રહ્યો ચૂંટણીમાં, જીતી જાવ એટલે જાન છૂટે. હમ આ ચોખે ચોખી તો વાત છે ને. ઈ ભલે ને એને આહવાન કર્યું, તમે તો ઝીલી લ્યો. આ હમ લોકતંત્રમાં બીજું તમે શું કરવાના? તો તમ બિલકુલ. તારે ઉભા રહીને જીતી જાવ ને. હારી જાય એટલે આપણા ગાય જેવા થઈ જાય. હમ પણ આ રીતે હેરી કજિયા કરવાથી બે સમાજ માટે મુશ્કેલી છે. એમ કહું, નેતાને નહીં કે નેતીને પણ નહીં. એને તો આનંદ મંગળ છે, એને તો બધે પ્રોટેક્શન મળવાનું ને હાઇલાઇટ મળી ગયું. અમુક બધા એવડા મોટા માથા થઈ ગયા. જીગીસાબેન કહો કે અલ્પેશભાઈ તો હતા જ તે રીતના. આ બધા પછી એવડા મોટા નેતા થઈ જાય કે હવે એની હમ હારે પછી મોટા મોટા નેતાઓ સમજીને ડીલ કરે એમ. તમે હમ વિચાર કરો, આજથી વર્ષો પહેલા, એટલે કે જયારે હાર્દિક પટેલ વાળી વાત તમને કરું, અનામત આંદોલન સમિતિ, પાટીદાર હમ અનામત આંદોલન સમિતિ, બરાબર? જયારે આંદોલન થયું હતું અનામત આપવાનું, ત્યારે આ બધા જ આપણી સામે જીવે છે ને, બધાય છે. અમુક હમ લોકોએ તો કીધું હતું ને, છોકરાના હમ ખાઈ ખાઈને કીધું હતું ને, અમે હમ રાજકારણમાં નહીં જઈએ. નહીં જોડાઈએ. ધારાસભ્ય બરાબર, બની બેઠા હતા આજે. છોકરાના હમ ખાધા હતા. અને હમ અમારે ન્યાય સિવાય, સમાજને ન્યાય સિવાય બીજું કઈ જોતું નથી. સમાજને મળી ગયો ન્યાય, અડધો પડધો મળ્યો, બાકી સમાજ ન્યાય છે ને. ઓલા લોકો ક્યાં છે તમે જુઓ. હમ કરોડો રૂપિયામાં આલોટેશન ટેસડા કરે છે કે નહીં? હમ તો તમારે સમજો તો ખરા એને કે સમાજને નામે ચરી ખાવ છો. તમારામાં ત્રેવડો તો આ સીધે સીધું ચૂંટણીમાં ઉભા રહ્યો, વાત થાય પૂરી. હમ એમાં ફલાણા ભાઈ બંદૂક વાળા રાખે, તમે રાખો. ન હમ રાખે તો એ ખોટું હોય તો કઢાવી નાખો. સરકાર તો છે કે નહીં, હું એમ કહું. તમને હમ તમારી લીટી મારે નાની કરવી, મારે મોટી કરવી પડશે કે તમારી લીટી છે એને જ મારે વગોવા કરવાની, એમ કહો. હમ હવે ઈ બધું કરે છે ને બધું છે. હું એમ નથી કહેતો કે સારું કરે છે, પણ તમને એ હમ વાંધાજનક છે તો વાંધો કરવાનો ક્યાં હોય? રજૂ કરવાનો સરકારમાં કે બીજે ક્યાંય? આમાં હેરી ગલીમાં હમ બાંધવાનું હોય ક્યાંય ભલામણા? હમ એટલે આ જે વે ઓફ સ્ટાઇલ છે ને, ઈ ખોટી છે. હમ સુલતાનપુરની મિટિંગમાં ગણેશ ગોંડલે એમ કીધું હતું કે તમારામાં જો તાકાત હોય તો આમ વિડીયો ઉતારી 200-500 કિલોમીટર ગાળાગાળી કરો માં. હું આ મારો રૂટ છે, મને આડા ઉતરી જાજો. એટલે એ વૈયક્તિક લડાઈની વાત થઈ, ક્ષત્રિય હમ વર્સિસ પટેલની નહીં. બિલકુલ. જો એવું હોય કે ન્યા જયરાસિંહની બાપુની વિરુદ્ધમાં કોઈ બોલે તો એને યા તો મારી કૂટી નાખે ને કાંઈ એને ફલાણું કરે, તો આ રાજુભાઈ સખિયા ગોતા જડવા ન જોઈએ ને. એ હમ રહ્યા ન્યા બોલે છે કે હમ નહીં? બિલકુલ. ગોવિંદભાઈ દેસાઈના દીકરા એડવોકેટ યતીશભાઈ દેસાઈ, યતીનભાઈ, હમ બે સુમાર બોલે છે. તો સામે પક્ષે લોકતંત્ર જેવું કે હશે ને કે એને નથી કઈ કરતા ને? છે તો ખરું કે નહીં? હજી જીવે છે હમ એરિયા. આખો હમ જે પુલ છે ગોંડલ ને આ બાજુથી ઓલી બાજુ હમ જોડતો પુલ છે, એ પુલ હજી ચાલે હમ એમ છે રાજાશાહી વખતનો. છતાં પણ યતીનભાઈ દેસાઈએ કોર્ટમાં અરજી કરી કે આ પુલ જીર્ણ શીર્ણ થવાની હાલતમાં છે, બંધ કરી દો. આખું ગોંડલ પીસાતું હતું. તો કોઈ કરતા કોઈ જયરાસિંહભાઈ કે ગણેશ બાપુ કે ગણેશભાઈ કે જે કોઈએ માથાકૂટ કરીને હાહાકાર કે માર્યા કૂટ્યા કે ઉપાડી ગયા કે એવું કઈ આપણે સાંભળ્યું નથી. હમ
અને એ પણ એવું જ કરે, ચૂંટણીમાં ઉભા રહે છે, જીતે ને હારે એ પછીની વાત છે, પણ ચૂંટણીમાં ઉભા રહે છે. તો જો બિલકુલ. ચૂંટણીમાં ઉભા રહે છે, ગાળાગાળી કરે છે, કોડ કબાડા કરે છે, વિરોધ કરે છે, છતાં એને તો કઈ થતું નથી. તો હમ જો તમે જેમ મિર્જાપુર કીધું તો અત્યારે ગોતા ચડવા ન જોઈએ ને. સર, કાંઈ જયરાજસિંહ નથી. દ્વારા એક બીજી વાત પણ કરવામાં આવી છે. એમાં કહેવામાં આવ્યું છે કે મારા ઉપર જે આક્ષેપ થઈ રહ્યા છે કે પાટીદારોની જમીન પચાવી પાડી છે. એમણે કહ્યું છે કે આ પ્રેસ કોન્ફરન્સ પૂરી થાય અને જો કોઈ એવું સાબિત કરી બતાવે, એક વીઘો પણ કોઈનો મેં પડાવી દીધો છે, તો જાહેર જીવન છોડવા માટે તૈયાર છું. તો હવે બસ કોર્ટમાં દડો છે જિગીસાબેન માની, જીતે એમ છે. જો એને એવું લાગે કે જયરાસિંહ બાપુએ આવું જમીન પચાવી પડે, એને શોધી કાઢવું જોઈએ, માણસને હાજર કરવું જોઈએ, એના જેવી પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ કે આ રહ્યા ભાઈ, એ હમ પોતે કેવા જોઈએ કે ભાઈ આ દસ્તાવેજી પુરાવા જુઓ, જયરાસિંહ બાપુ મારી જમીન પચાવી ગયા, તોય જાન છૂટે એમ છે. હાલો, ઓલા ભાઈ તો કારણ કે બોલી ગયા પ્રેસ કોન્ફરન્સમાં, તો રાજીનામું હમ દીધે છૂટકો છે સક્રિય રાજનીતિમાંથી. તો એ ટાઢે પણ એ ખવા જાય, જો તમારે કરવું હોય તો. અને હમ ઈ બાપુએ કીધું તો ક્યારે કીધું હોય, પેલા 18 વરણને કઈ બંદૂકના નાળચે ન રખાય. તમે હમ સમજો, આ લોકતંત્ર છે, એમ નાની હમ માના ખેલ નથી. ભલ ભલા હમ લોકોની પણ આથમી ગયો ને આથમી જ ગયો ને ઉગી ગયો ને ઉગી ગયો છે. લોકોના હાથમાં સત્તા છે એટલે. પણ તમે હારી જાવ તો ઈવીએમ ખરાબ, અને જીતી જાવ તો જનતાનો ચુકાદો, એમ દોધારી તલવાર ના હાલે. હમ દોધારી તલવાર ના હાલે. જીતી ગયા તો કે જનતા એ પાઠ ભણાવ્યો, હારી ગયા તો કે ઈવીએમ. એના જેવી વાત છે. એટલે લોકોને ગળે નથી ઉતરતું કે ભાઈ તમે બે રીતે, આપણને ઘણા કે તમે બે મોઢી વાત કરો, પણ તમારું શું છે? જીતી જાય તમે હમ શું કયો, ત્યાં કયો છો? ત્યાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી જીતે છે હમ અને વાયનાડમાં રાહુલ ગાંધી જીતે, કોઈએ કીધું કે ભાઈ આ તો ઈવીએમ માં ગોટાળો છે? ન્યા હોના ના હારી જાય તો કે ઈવીએમ માં ડખો. એવું કઈ હમ હાલે નહીં. જનતા મૂર્ખ નથી. અને કોઈને સમજાય કે ન સમજાય, પત્રકારનો કોઈ પક્ષ નથી હોતો, નિષ્પક્ષ હોય છે, ને પક્ષ હોય તો એ સત્યનો પક્ષ હોય છે. તમારી ને મારી લાગણી શું છે? પાટીદાર અને દરબાર એટલે કે ક્ષત્રિય, એ સમાજ ખોટે ખોટા કોકના કહેવાથી ને ઉશ્કેરણીથી કહું છું, એ હમ ટકરાય નહીં અને જૂના પોપડા ઉખેડે નહીં, કંઈક ના ઈધર ઉધર થઈ જશે. તમારે ને મારે હમ તો મારે 2 કલાક ડિબેટ બોલવી છે. એ બેનને આવીને અહીંયા હાહાકાર બચાવીને વયું જવું છે. બાકી બધા લોકો યુટ્યુબ થી માંડીને ટીવી ચેનલ વાળાને ટીઆરપી જેવો વાત છે, સમાચાર આપી દેવા છે. ભાઈ, હમ સમાચાર આપી અડધી પોણી કલાક ચમકી જવું એ જુદી ઘટના છે, અને શેઢા પાડોશી હોવું એ જુદી ઘટના છે. હમ ગામ ગોંડલ પંથકના જેટલા ગામડા છે, 60-70 ગામડા, પાદરે જે તમે જાઓ કોક દી ગામના ગોંદરે જુઓ તો ખબર પડે, ત્યાં દરબારે બેઠા હોય ને પટેલે બેઠા હોય, જૂનું ભૂલીને હામ હામે એકબીજા છે ને ધતુરી ભરતા હોય છે. તો હમ હેખે જીવવા દ્યો. હવે એને જૂના જે પોપડા છે ને એને ખોતરીને જોખમને તાજા કરોમાં. અને હમ જે કાંઈ મુશ્કેલી હોય, તમને લાગે કે ભાઈ કેટલીક જગ્યાએ આવું આવું છે, તો તમારી પાસે આખું મેકેનિઝમ છે ભાઈ સાહેબ. હમ અંડરગ્રાઉન્ડ વ્યવસ્થા કરો ને એને ધરપકડ કરો ને કાયદાનું શાસન તો કાયદાનું છે ને. એમાં જિગીસાબેન કહે તો જ કોર્ટ આના સંજ્ઞાનમાં લે, એવું તો છે નહીં ને. હમ અદાલતે એવો કાયદો કર્યો છે કે ભાઈ ગમે એમ થાય ફરિયાદ અમે તો જ લેવું, જો જિગીસાબેન કે એવું હોય કોઈ દી ફરિયાદ હમ માન્યો અરે હું કહું, આ પોલીસ ફરિયાદ નથી લેતી ગોંડલની, એમ તમે માની લ્યો, હાલો તો તમે ભેગા જાઓ ભાઈ, શું કામ ના છો? તમે વકીલ છો કે નહીં? હમ તમારી હાજરીમાં તો ના નહીં પાડી શકે. હાલો, એકલા હોય તો ગમે એ ખેલ નાખો. તમારી હાજરીમાં તમે થાણું છાપીને બેહો ને, ન્યાય મળી જશે અને જનતાની તમે સેવાય કરી શકશો. તમે સેવા કરશો એટલે જનતા તમને મતે આપશે, જીતી જશો એટલે ઓલાનું સામ્રાજ્ય ખતમ થાય, તમારું શરૂ થાય. એમાં શું વાંધો છે? હમ ઈ લોકતંત્રમાં તો આ રીતે હોય ને. પણ હમ તમે એકબીજા બાયું ચડાવીને પ્લસ પોઈન્ટ કરવા જાઓ છો. તમને ઈ ખબર નથી તમારે કારણે આ જે બાકીનો સમાજ જે છે એની હાલત શું થાય. કારણ કે જો ઈ હમ તમારા ભેગા કોકને ભાળી જાય, કોઈ દરબાર, કોઈ પાટીદારને અલ્પેશ કથિરિયા ભેગા ભાળે એટલે ઈ ન બધા કઈ હમ પરિપૂર્ણ હોતા નથી. હમ કેટલાક લાગણીશીલો વધુ હોય છે. તમે જુઓ, 2 દિવસ પહેલા જ એક સુલતાનપુર ભાઈના ગામનું જે છે સુલતાનપુર, ત્યાંના જ એક ભાઈનો વિડીયો આવ્યો હતો, પોતે જ બહાર પાડ્યો હતો, રાઈટ? જી માં બેન હામી ગાળું દેતા હતા. હવે હમ ઈ સાંભળી, ઈ વિડીયો સાંભળીને કોઈને એમ લાગે ઓહો, આ તો મરદનું ફાડ્યું છે, તલવાર લઈને બિલકુલ. નીકળી જાય ને હાહાકાર મચાવ. આજે શું થયું? એનો પાછો માફી વિડીયો માંગી. આવ્યો, એ ભાઈ સાહેબ હમ માફ કરજો, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. અને ઈ હતો જ એવો ખરાબ વિડીયો, તમને કહી દઉં.
ઈ તો ઈ ભાઈ ગમે એ હોય, એની જગ્યાએ કોઈ પણ હોય, એવું વ્યક્તિગત કોઈની મા બેન સામે તમે જાઓ તો તમે એમ માનો છો કે ઈ બધા ગાય જેવા થઈને સાંભળી લે? અને કોઈ પણ હોય એની જગ્યાએ એક્સ વાય ઝેડ હું તમે ગમે મા બેન સામે તમે ગાળો દો તો કોણ શું કરે? કોઈ એવું સાંભળી લે કોઈ દિવસ? એટલે ઈ બધું જવા દો, એવી વાતો જ ન કરીએ. આ બધા છે ને ડિપ્લોમેટિક એંગલ થી જુએ છે, એર કન્ડિશન ઓફિસમાં જઈને જુએ છે, અને બધા પોતાની છબી ચમકાવવા માટે તેને ફ્રેમવર્ક કરીને હાલે છે. ના, અહીંયા જુદી ઘટના છે, ગોમટામાં જુદી ઘટના છે, કાગદડીમાં જુદી ઘટના છે, ગામના હેઠે જુદી ઘટના છે, આ ગોંડલ પંથકમાં જુદી, આખા સૌરાષ્ટ્રમાં પ્રેક્ટિકલ વાત જુદી છે ને ઓલી જુદી છે. એટલે સવાલ એટલો છે કે તમે આવી રીતે હો ગોકીરો કરીને, મેં એમ નથી કીધું કે જયરાસિંહ બાપુ કરી ગુંડાગીરી હારી છે ને તમારી છે ખરાબ, એવું નથી કહેતા. બે પક્ષે કહું છું. આજે મેં અનેક ડિબેટમાં મેં ભાગ લીધો, મને લોકોએ કીધું, મેં કીધું તમને કે આજે કરવું શું જોઈતું હતું જયરાસિંહ બાપુની પક્ષના લોકોએ પણ, કે ભાઈ આને પણ એમ કીધું હતું કે અમે આવશું ગોંડલમાં ફરવા, દર્શન કરવા, વગેરે વગેરે. બીજું તો કઈ હતું નહીં. તો કહેવાય કે ભાઈ આમ તો આવો, એમાં હું આવે એને તો મહેમાન કહેવાય. એવું હોય તો અમારી ત્યાં રોટલા ખાજો, એમાં હું પધારો. આ વિરોધે કઈ ન કર્યો હોત ધારો કે, તો પણ એ પોલિટિકલી જીતી જ ગયા હોત. ભાઈ પધારો, ગોંડલમાં આવો તો સારી વાત છે, એમાં શું વાંધો છે? અને ફરો, હું તો ચારેક વાર ફરો, જરૂર પડે તો કયો વાહને આપીએ. અમારી વિરુદ્ધના પુરાવા તમને ભેગા થાય તો કરવાની છૂટ છે. જે અત્યારે ભાઈ જયરાસિંહ બાપુએ પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે મેં કોઈની પટેલની એકે જમીન પચાવી પડી એમ કોઈ કહે તો હું રાજીનામું આપી દઉં. તો એને પેલા ઓફર કરવાની જરૂર હતી. ભાઈ એક કામ કરો અલ્પેશભાઈ, તમારે ગાડી બાડી જોતી તો હું ગાડી આપું, તમે કયો તો માણસો આપું, ન હોત કઈ નહીં, તમારી પાસે પણ છે. આખા ગામમાં તમે કયો અહીંયા ફરીએ ને, એવું હોય તો અમારા જે માણસો હોવાનું કહેવાય છે જગ જાહેર, કેતા હોય તો એને અમે બીજી બાજુ ખસેડી દઈએ. હાલો, તમને મોકળું મેદાન મળે. અને હકીકતે પુરાવા ભેગા કરો અને અમારી સામે રજૂ કરો કે ભાઈ જુઓ આ પુરાવા છે કે અમે લોકોએ આ ગુંડાગીરી કરી, તો પછી એક્શન લઈએ ને. પણ તમે હીરો થવા નીકળો એવી રીતના અને એમ માનતા હો કે તમે આને ગાળાગાળી બાફામું કરો, એને કઈ બોલવું ન જોઈએ, તો એવું તો કોઈ, હું નથી માનતો કે કોઈ પણ માણસ આવું કરે. તમે બિલાડીને ઘરમાં પૂરીને મારવાની કોશિશ કરો, બિલાડી હાવ રૂજુ પ્રાણી કહેવાય. એ પેલા તપાસ કરી લે કઈ નીકળવા જેવું છે કે નહીં, લાગે એને કે નીકળવા જેવું છે નહીં, પછી નોર કાઢે, તમારા માળા ગળે ચોટી જાય ને બે કટકા કરો તો બિલાડી પછી આ ગળું ન મૂકે. હું કામ? જીવન મરણનો પ્રશ્ન છે. તો સામાન્ય પ્રાણીને પણ જયારે પોતાના અસ્તિત્વનો જંગ આવે ત્યારે મરણિયું થઈ જાય. તો આ તો તમે આનો ઇતિહાસ તો તમે જાણો છો બધું, કે તમે મા બાપ આમ ટાઈપનું બોલતા હો તો કોણ શું કામ સાથી પણ લે? એટલે કે તમે જયરાજ બાપુને ફેવર કરો છો. અરે ફેવર નહીં, આ વાતમાં તથ્ય ન હોય તો મને તમે કયો. ફેવર, જે સત્ય એની ફેવરમાં હોય તો કેવું પડે. જેમ કે મેં અત્યારે કીધું એની કેમ નોંધ નથી લેતા? હું એની નોંધે કહું છું. બાપુ એમ કીધું હોત કે ભાઈ આવો તમે ફરો આખા પંથકમાં, જુનાગઢ, અરે ગોંડલ, હું આખા પંથકમાં ફરું અને રોટલા પાણી ખાઈને જાજો. અતિથિ છે અમારે ત્યાં તો મસ્ત આવું હાલતું હોય. સૌરાષ્ટ્રમાં તો છે જ પ્રથા. સુરત, અમદાવાદ તમારે હોય કે ન હોય, અમારે અહીંયા તો આવું છે જ. આંગણે આવેલો અતિથિ ભૂખોને અમે દીકરા ખાંડીને ખવડાવી દઈએ. એ ભૂમિ છે અમારી. તો તમે તો અમથાય મહેમાન છો, ભગવાન દયા છે, ખાઈને જાજો. એવું કીધું હોત તો કઈ મારા કરતી મોટો ડખો થાતે નહીં. એટલે ઈ જે ભૂલ છે અથવા તો ઈ જે રિએક્શન છે, તો આપણે એની ટીકા તો કરીએ છીએ ને. આપણે ક્યાં કીધું વાહ ગોંડલ બાપુ, વાહ, ધન્ય હો ધન્ય, તો કહેવાય તમે એક તરફ કહો છો. એ એની ખામી છે, તો આ તમારી ખામી છે, પાટીદાર સમાજની, એટલે આ ભાઈ નેતાઓની, કે તમે આવી રીતના હળદમ મચાવો ને હુડદંગ મચાવો. ઈ કોઈ વાત વાજીબ નથી. તમારે લોકતંત્ર છે, પદ્ધતિસર જવું જોઈએ. તમ તારે ગોંડલમાં આવો, તમારી ઓફિસ ખોલો, તમે રહેવા માંડો, તમારા જેવા 5-50 માણસ મોકલો, 10 વકીલ મોકલો, 50 બીજા સ્વયંસેવકો મોકલો, કરો ધંધો શરૂ. એમાં શું? અને સમાજ આવે તમારી સામે ફરિયાદ લઈને, નિરાકરણ. અને તમારા બધાના નામ એવડા મોટા છે. જીગીસાબેન નું પણ નામ છે, ભાઈ આપણા અલ્પેશભાઈ નું નામ છે, બહુ મોટા માણસો છે. ભાઈ મેહુલ બોગરા સાહેબ તો હું મળ્યો નથી પણ મેં સાંભળ્યું છે. નહીં તો ઇન્ટેલિજન્ટ માણસ આટલા મોટા છે, બરોબર? તો આવા બધા લોકો ભેગા થઈને હું તો અહીંયા તમારે હવે 2027માં લડી જ લેવું છે, તો એનું અહીંયા પાયો તો નાખો. આડા સમયમાં આવે ને એને માવઠું કહેવાય, વરસાદ ન કહેવાય. વરસાદ વાવણી થાય એને વરસાદ કહેવાય. વાવણી લાયક વરસાદ થાય ને એમાં વાવે, તો માવઠામાં કોઈ વાવે નહીં. એ આ લોકો માવઠાની જેમ આવીને વરસી જાય, એ ભીનું ભલે કરી જાય પણ એનો કોઈ મતલબ નહીં. એટલે તમે અહીંયા એવું થાણું સ્થાપો કે ખરેખર કોઈને જો મુશ્કેલી હોય તો એ તમારી ઓફિસમાં આવીને રજૂઆત કરે. તમે એમ લાગે કે ભાઈ પોલીસ ફરિયાદ, તો તમે લોકો ભેગા જાવ તો પોલીસ ફરિયાદ લેવાની જ ને. તમારા બધાના નામ એવડા મોટા છે, પોલીસ ફરિયાદ લેવાની જ છે.
તો એક આખી પ્રોસેસમાં તમે આવો તો કોકને ધરપત રહીએ. પણ આજે હું તમને કહું, હું બેઠો તંત્ર કઈક કરો ને પછી હું તો પાછો વયો જાઉં. બેઠો ક્યાં અત્યારે અલ્પેશભાઈ એ નથી, જીગી સાહેબ ને ગોંડલમાં નથી, ન કરે નારાયણ ને એના પાલો પકડીને કે ભાઈના કાટલો પકડીને કોઈને હુરાતન ચડી ગયું હોત અને 2-5 ગાળું દઈ દીધી હોત જયરાસિંહ બાબુ, હવે એનું શું થાય મને કયો જી? ઓલા તો વયા ગયા, એનું શું થાય? જે હમણાં ઓલો વિડીયો કેમ બહાર આવ્યો, પછી આવ્યો ને માફા માફીનો વિડીયો ચારેકોરથી એને પ્રેશર, કારણ કે એ તો ગાળા ગાળી એટલી બધી કરી હતી કે એમાં લગભગ આખા વિડીયોમાં 10 મિનિટના વિડીયોમાં 8 મિનિટ તો બીપ 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 વગાડવું પડ્યું. તો એટલી ગાળ દીધી, કાલી એને હુરાતન ચડી ગયું હતું. આજ થઈ ગયા એને વાસ્તવિકતાનું ભાન થઈ ગયું તો ગાય જેવા થઈ ગયા. એમ તમારે અલ્પેશભાઈ હોય કે જીગી સાહેબ હોય, બેન તમારે આટલી બધી સુરક્ષા છે, તમને હજી સમાજના નેતા છો એટલે તમને બધું મળી રહે. ભલે પોલીસની કે જયરાસિંહ બાપુજીની સુરક્ષા નથી, પણ સમાજનું એક કવચ છે તમને. એ સમાજના તમામ લોકોને નથી હોતું, એમ કઉ છું. સામાન્ય પ્રજા સામાન્ય હોય છે, ખેતરમાં રહેતા હોય, બજારમાં નાનો મોટો ધંધો કરતા હોય, કોઈ મજૂરી કરતા હોય, કોઈ સામાન્ય કામો બધા કરતા હોય છે. હવે એને તમે તમારા રવાડે ચડાવો તો બિચારા મરી રહે, એમ કઉ છું. તો આ જગદીશ મહેતા સર જે રીતે વાત કરી છે કે આ તમામની વચ્ચે ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ છે, તેમના સંબંધો છે ત્યાં બંધ રહેવા ખૂબ જરૂરી છે. તો તરફ આટલું જ, ફરી મળીશું વાત ગુજરાતી પર.